સમાચાર વલસાડથી મળી રહ્યા છે। વલસાડના ફલધરા ગામે જોરદાર વરસાદ, વાંકલ સિંચાઈ મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ, મહાદેવ મંદિર પાસે કાવલી નદીમાં પૂરની સ્થિતિ। અતિ ભારે વરસાદને કારણે જળબંબાકાર, આસપાસના સ્થાનિકોને હાલાકીનો વારો આવ્યો છે। ખાડી પરનો બ્રિજ નીચે હોવાથી પાણી ફરી વળ્યા છે અને દર વર્ષે ચોમાસામાં ફરી વળે છે પાણી, જે આ વખતે પણ દ્રશ્યો સામે આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તેને લઈને ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે। ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થતા વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। લોકોને નદીના તટમાં ન જવાની અપીલ કરાઈ છે અને નીચાણવાળી વિસ્તારોને પણ સાવચેત કરવામાં આવી રહ્યા છે। લોકોને અમારી એક નમ્ર અપીલ છે વહીવટીતંત્ર તરફથી કે જ્યારે વરસાદ વધુ હોય ત્યારે ઘરની બહાર ન નીકળવા માટે એક અપીલ છે। સાથે સાથે વહીવટીતંત્ર તરીકે અમે એક જાહેરનામું પણ બહાર પાડેલું છે કે જ્યાં ડીપનો એરિયા હોય ત્યાં એ લોકો અત્યારે ક્રોસ ના કરે। પોલીસ તંત્રને પણ એલર્ટ કરેલું છે કે જ્યાં ડીપ છે ને ઓવરટેપિંગ થઈને વરસાદ જતું હોય ત્યાં કોઈ પણ બાઇકવાળા અથવા તો ગાડીવાળા ત્યાંથી પસાર થવાની હિંમત ના કરે અને ત્યાં કોઈ પણ ન નીકળે એ માટે જીઆરડીના જવાનો પણ તૈનાત કરેલા છે, વધુમાં બોર્ડ પણ મુકાયેલા છે। વલસાડમાં પડેલા વરસાદને કારણે ઔરંગા, પાર, કોલક અને દમણગંગા, માન નદી, તાન નદી સહિતના તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। જિલ્લામાં 49થી વધુ રસ્તાઓ ઓવરટોપિંગને કારણે બંધ થઈ જવા પામ્યા છે। જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે। મધુબન ડેમમાં પણ પાણીની આવક થતા મધુબન ડેમની સપાટીમાં વધારો થયો છે, જેને લઈને ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા અને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। ઔરંગા નદીની જળ સપાટીમાં ભારે વધારો થતા એનડીઆરએફની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાનું જે વહીવટીતંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। વલસાડ જિલ્લાની જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાની પાર નદી હોય, ઔરંગા નદી હોય કે તાનમાન નદી હોય, જેમાં વરસાદી પાણીની આવક વધવાની સાથે જ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શક્યતા છે, જેને કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। હાલ અમે ઊભા છે વલસાડના ભાગડા ખુર્દ ગામ ખાતે, જ્યાં એનડીઆરએફની ટીમ દ્વારા તમામ વિસ્તારોનો જે સર્વે કરવામાં આવી રહ્યો છે, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સમગ્ર વલસાડ શહેરનું જે પાણી જે છે એ ભાગડા ખુર્દ ગામમાં ઘૂસતું હોય છે અને ત્યાંથી પાણી નીકળવાનો બીજો કોઈ રસ્તો નથી હોવાના કારણે વલસાડની જે એનડીઆરએફ વલસાડ ખાતે રાખવામાં આવેલી એનડીઆરએફની ટીમ અહીં સર્વે કરી રહી છે। ત્યારે આપણી સાથે એનડીઆરએફના ઇન્સ્પેક્ટર જોડાયા છે, એમની સાથે વાત કરીશું। सर, किस तरह का अभी जो काम चल रहा है? जैसा कि आप हमारी ये 6 बटालियन की एनडीआरएफ की जो टीम आप देख रहे हैं, अभी हम तरियावड़ में खड़े हुए हैं और प्रशासन के द्वारा हमें सूचना प्राप्त हुई है कि अभी जैसे कि आपका जो औरंगा रिवर है, औरंगा रिवर का जलस्तर लगातार बढ़ रहा है और उसी के परिप्रेक्ष्य में ये कार्रवाई की जा रही है। हम एरिया को जो भी एरिया है, रेजिडेंशियल एरिया है, यहाँ पर वाटर लॉगिंग की समस्या है, वहाँ जाकर हम लोगों को अलर्ट कर रहे हैं और उनको पहले से जानकारी दे रहे हैं कि किस प्रकार नदी का पानी लगातार बढ़ रहा है, ताकि वो एहतियात बरत सकें और पहले से जो कार्रवाई है कर सकें। આજે ચોક્કસથી જે રીતે એનડીઆરએફના ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે વલસાડની જે ઔરંગા નદી છે તેમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તેની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે વલસાડ જિલ્લાના જે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે, જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પ્રમાણે વરસાદી પાણીનો જે કોઈ પણ જાતનો નિકાલ નહીં થઈ રહ્યો અને તેના કારણે જે પાણી જે સીધું છે ભાગડા ખુર્દ ગામમાં જવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વહીવટીતંત્ર દ્વારા પહેલેથી જ એનડીઆરએફની ટીમ અહીંયા મૂકી દેવામાં આવી છે અને એનડીઆરએફની ટીમ દ્વારા હૂટર વગાડીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો ઔરંગા નદીની જળ સપાટીમાં ભારે વધારો થવાની સાથે જ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડનું જે વહીવટીતંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। અક્ષય કદમ, TV9, વલસાડ।